હેલો મિત્રો, મૌલિક સર હિયર। આ વખતે તબિયત ખરાબ હોવાના કારણે રિવિઝન લેક્ચર્સ લઈ શકાવ્યા નથી, પરંતુ વિડીયો લેક્ચર્સ દ્વારા તમને માર્ગદર્શન આપવા માંગુ છું, માટે આ વિડીયો તૈયાર કર્યા છે। એમકોમ સેમેસ્ટર 2 માટે તમારે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અને ઓડિટિંગની એક્ઝામ હોવાથી તેની થોડીક ગાઈડલાઇન કેવી રીતે તૈયારી કરવી, શું કરવું શું ન કરવું તેને આઈડિયા આપી રહ્યો છું। મોટાભાગે ક્વેશ્ચન 1માં હિસાબી ધોરણો આધારિત આખો પ્રશ્ન આવશે। ધીસ ક્વેશ્ચન વિલ બી બેઝડ ઓન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ। આ ખાસ કરીને વાત કરી દઉં ક્લિયર કે ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમમાં તે એક જ વિડીયો બનાવી શક્યો છું, પણ ખ્યાલ આ બધાને આવી જ જશે। ફરીથી ક્વેશ્ચન 1 હિસાબી ધોરણો આધારિત આખો પ્રશ્ન આવશે। ધીસ ક્વેશ્ચન વિલ બી બેઝડ ઓન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ। યુનિટ 1 છે, તમને ખ્યાલ જ છે। આ જે યુનિટ છે ને એમાંથી થિયરી અને ટૂંકા દાખલા કરવાના ખૂબ જરૂરી છે। એના માટે અભિષેક સરને આપણે બોલાવ્યા હતા અને અભિષેક સરે આ માટે ખાસ લેક્ચર લીધા જ, એના સિદ્ધાંતો, નિયમો, ફોર્મેટ બધા તૈયાર કરાવ્યા છે। આના માટે હું છેલ્લા 3 વર્ષના પેપરના પિક્ચર્સ મોકલાવી રહ્યો છું, જે તમે અનુક્રમે જોઈ શકશો। આ 2016માં પહેલો પ્રશ્ન પૂછાવ્યો હતો, એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ગુજરાતી મીડિયમ। ઇંગ્લિશ મીડિયમ માટે પણ તમે જોઈ શકો છો। આ જ પ્રમાણે 2017ના પેપરમાં પહેલો પ્રશ્ન હિસાબી ધોરણો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ। ઇંગ્લિશ મીડિયમ માટે પાછળ પેજ ફેરવ્યું છે। ઇંગ્લિશ મીડિયમમાં તમે નજર મારી લેજો, બરાબર। 2018ના પેપરમાં પણ એ જ રીતે પહેલાં ગુજરાતી મીડિયમ તમે વિડીયો પોઝ કરીને પણ શાંતિથી સવાલો જોઈ શકો છો, અને નહીતર મારા માધ્યમ દ્વારા હું તમને ફોટોગ્રાફ સેન્ડ કરી દઈશ, બરાબર। તો ક્વેશ્ચન 1ની આ વાત હતી। હવે ક્વેશ્ચન 2ની વાત કરીએ તો ક્વેશ્ચન 2માં અહીંયા મેં હાથ વડે લખ્યું છે નોટ જેવું, એમાં વાંચીએ તો ક્વેશ્ચન 2 કંપનીના વાર્ષિક હિસાબો આધારિત આ પ્રશ્ન પૂછાય છે, બરાબર। વાર્ષિક હિસાબો તમને ખ્યાલ જ છે કે પહેલેથી જે લાંબુ ચેપ્ટર હોય, ઘણું ડિટેલમાં એમાં સમજૂતી હોય, સવાલો મોટા આવે, પણ અહીંયા આપણે એને કેવી રીતે સહેલું બનાવવું એનો મારો મુખ્ય હેતુ હતો। કંપનીના વાર્ષિક હિસાબોમાં શું થાય, પહેલાં 3 વસ્તુ કરવી પડે। એક તો વાર્ષિક હિસાબનું ફોર્મેટ કરવું પડે, એમાં નફા નુકસાન ને પાકો સરવાળો, એ ઉપરાંત બીજી ચોપડીમાં જાતની થિયરી આપી છે, બધી ડિટેલ્સ બધી વાંચવી પડે, નિયમો વગેરે થિયરી કરવી પડે કે આડાવડી પૂછાય, જે બી તમે પેપરમાંથી જોઈ જ શકો છો કેવી થિયરી પૂછાય છે, અને મોટા દાખલા કરવા પડે હવાલાવાળા। હવે આ 3 વસ્તુ કરવી, આ 3ની અથવામાં હંમેશા આ બધાની અથવામાં સંચાલકીય મહેનતાણાનો દાખલો કેટલા માર્કમાં પૂછાય? 14 માર્ક। તો તે તૈયાર કરવા માટે વધારે લાભકારક રહેશે। ફરીથી એક વખત આ 3 ટોપિક કરવા, એની સામે તમને લાભ શેનો મળશે? આ સીધો 14 માર્કનો દાખલો મળી જાય, 14 માર્કનો, અને એ જ કરાય, પૂરા સ્કોરિંગ માર્ક છે, બરાબર। ઓકે, હવે વાત આવે થોડી ઇંગ્લિશમાં, તો આ જ વસ્તુને ઇંગ્લિશમાં સમજાવીએ કે ભાઈ ધીસ ક્વેશ્ચન વિલ બી બેઝડ ઓન ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ ધ કંપનીઝ ઇન વિચ યુ વિલ હેવ ટુ પ્રિપેર। એમાં ઓપ્શનમાં હોય, બરાબર, આગળ ગુજરાતીમાં કહ્યું એ પ્રમાણે તમારે કાં તો ફોર્મેટ કરવું પડે બેલેન્સ શીટનું ને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું, થિયરી પાર્ટ કરવો પડે ચોપડીમાંથી, બહુ જ અગત્યની થિયરી હોય, ઝીણી બધી થિયરી કરવી પડે, અને લોંગ સમ્સ કરવા પડે, ટૂંકા સમ નથી પૂછતા, બરાબર, લોંગ સમ હવાલાવાળા। હવે આ બધું કરવું, એની અથવામાં આપણને
શું મળે? એક ચોક્કસ સમ પૂછાય જે દર વર્ષે પૂછાય, મેનેજરિયલ રેમ્યુનરેશન, અને એકદમ શોર્ટ હોય અને વધારે સ્કોરિંગ ટોપિક કહી શકાય. તો અહીંયા આપણે આ જે સંચાલકીય મહેનતાણું જે ઓપ્શનમાં પૂછાય છે એને એક્સપ્લેન કરવાનો વિડીયો લેક્ચર દ્વારા પ્રયત્ન કરું છું. ઇંગ્લિશમાં એને મેનેજરિયલ રેમ્યુનરેશનના દાખલા કહેવાય. બરાબર. સૌ પ્રથમ તમારે એક આવું ફોર્મેટ મોઢે કરવું પડે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને અભિષેક સર એક ફોર્મેટ આપેલું હશે, ગુજરાતી મીડિયમના છોકરાઓને મેં લખાયું છે. ફોર્મેટમાં તમારે સૌથી પહેલાં ચોખ્ખા નફાથી શરૂઆત કરવાની, એટલે કે નેટ પ્રોફિટ. બરાબર. એમાં અમુક વસ્તુઓ બાદ થતી હોય છે, જેમ કે કોઈ મિલકત વેચી હોય એનો મૂડી નફો, પછી જરૂરી ઘસારો, શેર પ્રીમિયમ વગેરે, અને અમુક વસ્તુઓ ઉમેરવાની હોય છે જે તમારે મોઢે કરવાની. બરાબર. હું શાંતિથી ફેરવું છું, તમે એક વખત સમજાયું જ છે બધું ડિટેલ લેક્ચરમાં, તમે એક વખત ખાલી મોઢે કરી લેજો. હવે એ વસ્તુઓ તમે બાદ કરી, ઉમેરી અને છેલ્લે જે જવાબ લાવ્યો એ જવાબ સંચાલકીય મહેનતાણાનો શું કહેવાશે? ચોખ્ખો નફો. આ ઉપરાંત બીજા નિયમો છે, જેમ કે અમુક મર્યાદા છે. જો કલમ 198 અનુસાર પૂછાય તો ચોખ્ખો નફો જે આવે જવાબ છેલ્લો ફોર્મેટનો એના 11%. મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું પૂછાય તો ચોખ્ખા નફાના 5%. પછી મદદ હોય ત્યારે 1%. તો તમે કોઈની મદદ લો તો તમને મહેનતાણું વધારે મળે કે ઓછું મળે? તમે કોઈની મદદ લો છો તો તમે મહેનતાણું ઓછું મળે. તો એવી રીતે યાદ રાખવાનું કે ચોખ્ખો નફો જે આવે નેટ પ્રોફિટ એના 1%, 1%. પણ જો તમે કોઈની મદદ નથી લેતા, એકલા કામ કરો છો, તો જે ચોખ્ખો નફો આવે નેટ પ્રોફિટ એના સીધા 3%. ખંડ સમય એટલે કે પાર્ટ ટાઈમનું જો મહેનતાણું પૂછાય, પાર્ટ ટાઈમ ડિરેક્ટરનું મહેનતાણું, તો જે ચોખ્ખો નફો આવે એના 3% ગણવામાં આવશે. બરાબર. આટલા નિયમો તમને ખ્યાલ આવી ગયો હશે. ફરી એક વખત નિયમોની સમજૂતી આપી દઈએ, એક વખત ફરીથી નજર ફેરવી લો. સૌથી પહેલાં મેં તમને કીધું ક્વેશ્ચન 1 એ હિસાબી ધોરણો, જેમાં કોઈક વાર થિયરી અને કોઈક વાર દાખલા, કોઈ ઠેકાણું હોતું નથી. અને આ CA લેવલનું હોય છે ચેપ્ટર, એટલે અભિષેક સર દ્વારા લેક્ચર્સ લેવાયા, તમને એમણે ડિટેલમાં દાખલાને સમજૂતી સમજાવી છે. બરાબર. તેમ છતાંય પેપરના પિક્ચર્સ જોઈ લેજો, કયા પૂછાય છે, શું નથી પૂછાતું, તૈયારી વ્યવસ્થિત કરજો. ક્વેશ્ચન 2ની વાત આવે ત્યાં મેં તમને કીધું કે પહેલાં 3 પાકા સરવૈયાને લગતા દાખલા, મોટા દાખલા થિયરી કમ્પ્લીટ કરવા પડે. એની અથવામાં આપણે આ સંચાલકીય મહેનતાણું વધારે હિતાવહ છે. 14 માર્કમાં રોકડા લઈ લેવા એવા માર્ક છે. અને એના દાખલા કેવી રીતે ગણવા એ હું તમને વિડીયો ફરીથી મોકલું છું. થેન્ક યુ.